તો ગાઈસ તો ફરી એકવાર તમારું પ્રિન્સ કાચડિયા બ્લોગમાં ફરીથી સ્વાગત કરીએ છીએ. તો આઈ હોપ બધા મજામાં છો. ભાઈ આજે છે ને મને નવું ઇનોવેશન જોવા મળ્યું છે અમારી શેરીમાં. ભાઈ આજે આટા મારવા નીચે આવ્યો ને તો છોકરા દ્વારા એક અનોખી વસ્તુ બનાવવામાં આવી છે અને છોકરાનું નામ છે પેલા તો આપણે મુલાકાત કરાવીએ. જતીનભાઈ. જતીનભાઈ તમારે અટક બોલો. પકાભાઈ. ભાઈ આ છોકરો છે ને હું નાનો હતો ને તે હું એને ઓળખું છું અને ઘણું બધું આવું ઇનોવેશન બનાવે છે. આપણે ઘણા વર્ષોથી આવું જોઈએ છે અને વચ્ચે ભાઈ દેશમાં આવી ગયો છે અને અહીંયા સુરત વેકેશન કરવા માટે આવ્યો છે અને વેકેશનમાં ભાઈ અમે હમણાં જોયું એક મસ્ત એને અનોખી વસ્તુ બનાવી છે. તમારા વિડીયોના એન્ડ સુધી બને રહેવાનું છે જોવા માટે અને તમારા છોકરાને પણ આ રીતે જે એને રસ હોય જેમાં રસ હોય એ વસ્તુ એને કરવા દઈએ એટલે છોકરો એમાં એ ફિલ્ડમાં આગળ વધી શકે. તો ભાઈ આપણે જતીનભાઈ આવી આવો. તો તમને મૂળ આમ રસ શેમાં છે? જો આ વસ્તુનો ભાઈ અનોખો રસ છે અને ભાઈ તો કેટલામાં ભણશો? આ ભાઈ અમારે કોમેડી મેન છે એટલે એનું બહુ ગણવું નહીં. કેટલામાં ભણશો? 7માં આવે. પછી કેટલાક ટકા આવે તારે? 6થા ધોરણમાં કેટલા આવ્યા હતા? 0.03. અચ્છા એવું છે. એટલે ગામડાની શાળામાં ભણે છે ભાઈ એટલે એનો ભાઈ છે અવરનો ભાઈ છે. હા હવે આપણે ભાઈ જોવાનું છે ઇનોવેશન કેવું કેને બનાવ્યું છે કેવી વસ્તુ બનાવી છે. તો ભાઈ આ છે જોન ડિયર ટ્રેક્ટર. ટ્રેક્ટર એટલે એમાં કઈ ઘટે નહીં એવું બનાવ્યું છે ભાઈ. આપણે જોઈ શકો છો. 1 મિનિટ લાવો તો. આખું ભાઈ પુઠ્ઠાનું બનાવેલું ટ્રેક્ટર છે. જોઈ લો તમે ચારે બાજુ જોઈ શકો છો. આ ભાઈ આ બધું AK-47 લગાડેલી છે. સ્ટેરિંગ પણ છે. આ ઉપર આ સીધું મુસેવાલાનો આપણે છાંયો કરેલો છે. પાછળ એટલે કાલે સાઉન્ડ સિસ્ટમ લગાડી હતી પણ આપણે કાલે લોક બનાવ્યો નહીં ને એટલે સાઉન્ડ સિસ્ટમ એને કાઢી નાખી હતી. પછી આગળ ગાર્ડ લગાડેલું છે. ફ્રન્ટ વ્હીલ પછી બ્રેક લીવર ગેરનો દાંડો એટલે ભાઈ કમ્પ્લેટ બનાવ્યું છે. નીચે વાયરિંગ તમે જોઈ શકો છો. આ વાયરિંગ કર્યું છે ભાઈ. અને ભાઈ આનું રિમોટ 1 નંબર એનો બનાવ્યું છે. રિમોટ તો ભાઈ આપણો મગજ કામ ન કરે રિમોટ એને બનાવ્યું છે. બધા ભાઈ રિમોટ બંદૂકની અંદર રિમોટ ફિટ કર્યું છે. જો ચાપ દબાવો હરખી ભાઈ ચાપ દબાવો એમ બતાય. હા દબાઈ દો. આ ચાપ દબાવો એટલે હાલે. જો તમે જોઈ શકો. હાલો આપણે ઓફ રોડિંગમાં આપણે અત્યારે શેરીમાં એને મૂકશું અને લક્ષુભાઈને ઓપરેટ કરશે ભાઈ. સીધું કરી નાખવાનો એને. જો આ આપણે પડી ગયું એટલે કઈ છું નથી હજી એટલું એને મજબૂત બનાવ્યું છે. જોન ડિયર નામ રાખ્યું છે ભાઈ. એને લીલો કલર આપ્યો જોયું. હા આજકાલ મોડિફાઈડ ટાયર લગાડ્યા હતા. બે બાજુ આમ જમ્બો હેવી ટાયર લગાડ્યા હતા પણ એને થોડુંક સેલમાં પ્રોબ્લેમ આવતો હતો હેવી ટાયર કાઢી નાખ્યા છે. અત્યારે ભાઈ અત્યારે જોવા દેતો વગર તો ભાઈ ઓફરોડિંગ આવવા દે. બસ મય ઘાયલ આવવા દે. તો આપણે આ ટ્રેક્ટરની સવારી કરવાની છે. હાલો જરીક જોવા લે. આ કેમ હાલતું નથી? અચ્છા એવું છે. જરીક ધક્કો મારવો પડે. તો ભાઈ આવું કંઈક છે હાલે. ઓફરોડિંગ આપણે કમ્પ્લીટલી પૂરું કરી નાખ્યું છે ભાઈ. આપણે સાથે છે ભાઈ અત્યારે લક્ષુભાઈ આ બધું આવો. કેવું લાગ્યું તમને ભાઈ? સારું લાગ્યું. તમને આ જતીનનું કામકાજ કેવું લાગ્યું? મસ્ત લાગ્યું છે. તો તમારે આવું ઇનોવેશન નવું કેદી કરવું છે હવે? આ છોકરો ભાઈ અમારે ટૂંક સમયમાં ક્રિકેટર બનવાનો છે એટલે ભાઈ તમે જોઈ લેજો મોઢું. આપણે IPLમાં દેખાય છે આ ભાઈનું એક સમયે મોઢું દેખાવાનું છે. સારું છે ભાઈ. અને આ ઇનોવેશન માટે તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા જજો કે ઇનોવેશન ભાઈનું કેવું છે. તમારા છોકરા આ ટાઈપનું ઇનોવેશન નવું કરે છે, નવો પ્રયોગ કરે છે તો કમેન્ટમાં લખતા જજો. કહીજો બધાને લખવાનું. હા સારું લાગે તો ભાઈ તમને જે મજા આવી કોમેન્ટ સારી કરજો એટલે ભાઈને થોડુંક આમ મોટિવેશનલ આમ ઇન્સ્પિરેશન મળે. અને આવા નવા તમારે બનાવો જ પાછા કહેજો. બનાવો જ કહેજો. અને ભાઈ હજી એકવાર આપણે જતીનભાઈના હાથે આપણે જરીક ચલાવીએ એટલે કેવું લાગે છે. જતીનભાઈ
આ અમારે બનાવતા છે ને 7 કલાક જેવું થયું હશે. સવારના બે ભાઈ મહેનત કરતા હતા, એક એક કલર માર્યો, કોકે બેટરી જોડી, કોકે ટાયર જોડ્યા, કોકે ઉપરની છત બનાવી, બધું કટિંગ કરીને મેં હવાનું જોતો હતો. અને ભાઈ ફાઇનલી મેં આજે આની માટે વ્લોગ મેં કીધું બનાવી દઉં તને. તો ભાઈ એમ કહેતો હતો કાંઈ વાંધો નહીં, બનાવજો આપણો વ્લોગ, કે મારો વ્લોગ તમારા યુટ્યુબ ચેનલમાં મૂકજો. અને કે કેટલા તમારા વ્યૂ આવે છે, લાઈક આવે, શેર આવે છે, બધા અમને કહેજો, કે અમને કે થોડુંક ઇન્સ્પિરેશન મળતું રહે આમાંથી. એટલે ભાઈ નાનો હતો ને તેદું હું એને જોઉં છું. આજકાલનો ને ઘણા વર્ષો વહી ગયા. ભાઈ તારા વર્ષ કેટલા થયા? કેટલા વર્ષ છે તારા? 13 વર્ષનો થયો. આપણે લગભગ 5 કે 7 વર્ષનો હતો ને તેદું હું એને જોઉં છું. અહીં રહેવા આવ્યા હતા ભાઈ. 5 વર્ષનો હતો ને ત્યારથી આ બધું બનાવું. નવું પંખા વીખી નાખે, એમાંથી વાયરિંગ કાઢીને અલગ અલગ વસ્તુ બનાવતો. ભાઈ આપણે ઘણા ટાઈમથી આ જોઈએ છે. 1 લાખ ફોલોવર થાય, સબસ્ક્રાઇબર થાય ને ત્યારે લોખંડનું બનાવીશું. આપણે ભાઈ પ્લે બટન ભાઈ ટૂંક સમયમાં બનાવી દેવાનો છે ભાઈ. બનાવી દે ને ભાઈ મને પ્લે બટન, સિલ્વર પ્લે બટન. હા બનાવી નાખો એમ હું. તો ભાઈનું કામકાજ આપણને ભાઈ ખૂબ ગમ્યું છે. એટલે આપણે ક્રિયાંશભાઈ માટે પણ આપણે ગઈકાલે એને બનાવી નાખ્યું ટ્રેક્ટર. તો એને આપણે ઘરે બોલાવ્યો હતો. ક્રિયાંશભાઈને થોડીક આમ એન્જોયમેન્ટ મળે એટલા માટે, અને એને પણ ખૂબ ધ્યાનમાં આવ્યું હતું. અને ક્રિયાંશભાઈ જો અહીંયા સામે રમે છે. આ આવ્યો બાગડો, આવ્યો અમારો બાગડો. આ અમારો બાગડો છે. અય બુરા ગરુડી. આપણે આ ભાઈનું ઇનોવેશન તમને કેવું લાગ્યું, આવા નવા પ્રયોગ તમારે જોવા હોય તમારી ચેનલમાં બના રહેજો. અને કેવું લાગ્યું નહીં ભાઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ મસ્ત મજાની કરજો. કહી દે ભાઈ શું કરવાનું છે તારી ચેનલમાં, તારા વિડીયોમાં? આપણે તો લાઈક કરી નાખજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ મસ્ત મજાની. શું કરવાનું? હાલો ઓકે, ચાલો ભાઈ આવજો, મળીએ નેક્સ્ટ પછીના. આવજો, ટાટા, બાય બાય, સી યુ.